નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લા સમયે ગુજરાતી વિષયના પેપર માટે હું તમારા માટે સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો છું, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો, એમસીક્યુ, જે એક વાક્યના પ્રશ્નો કહી શકાય તે દરેકે દરેક પ્રશ્નો આ વિડીયોમાં સમાવેશ થઈ જશે. ગદ્યના પદના દરેક પ્રશ્નો આ વિડીયોમાં તમને જોવા મળી જશે. તમારે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જોવાનો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમને ખાસ જણાવી દઉં કે આની બહારનો લગભગ એક પણ પ્રશ્ન તમને જોવા નહીં મળે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો જેટલા પણ કહેવાય તે દરેકે દરેક પ્રશ્નો તમને આ વિડીયોમાં જોવા મળી જશે. એ પણ વિદ્યાર્થી મિત્રો તમને જવાબ સાથે આપવાનો છું, તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નોથી વાત કરીએ. પ્રશ્ન નંબર 1 છે, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો વિદ્યાર્થી મિત્રો સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો કે શ્રી હરિ પરમાત્મા વ્યાપેલા છે. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો કે જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 કે ગુજરાતી ભાષાના આર્ધકવિ તરીકે કોને ગણાય છે? તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ પ્રશ્નો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રકરણ 1ના કાવ્ય જે પહેલું તમારું 1 છે તે કાવ્ય 1ના 3 પ્રશ્નો છે, તે 3 ખાસ બોર્ડ પરીક્ષામાં પૂછાયા છે કે ગુજરાતી ભાષાના આર્ધકવિ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષાના આર્ધકવિ નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે. ખીજડીયા ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે ખીજડીયા ટેકરે પાઠ 2 છે તેનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે નવલિકા. પ્રશ્ન 5 છે, ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો વિદ્યાર્થી મિત્રો ભોજો શા માટે દુઃખી હતો? તો ભોજાના બાળકો જે હતા તે નાગાપુંગા બાળકો દાઢવાથી ઠૂંઠવાતા હતા, એ વાતથી ભોજો બહુ જ દુઃખી હતો. નળ કયા દેશના રાજા હતા? વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. નળ કયા દેશના રાજા હતા? તો કે નળ નિષેધ દેશના રાજા હતા. પ્રશ્ન 7, સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? તો કે સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? કયા કયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કયા કયા દેવ છે? તો કે ઇન્દ્ર રાજા, વરુણ દેવ, અગ્નિદેવ અને યમરાજ, આ 4 દેવ આવ્યા છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8 કે મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોને સન્માન મળ્યું છે, સન્માન પામ્યું છે? વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, આ વખતે પણ ખાસ સંભાવના છે પૂછાવાની, તો ખાસ વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? તો કે પ્રેમાનંદ. મધ્યકાળમાં કયા? તો કે મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોણ સન્માન પામ્યું હતું? તો કે પ્રેમાનંદ. પછી છે ગાંધીજી પાસેથી વિનોબાને શું પ્રાપ્ત થયું હતું? તો કે ગાંધીજી પાસેથી વિનોબાને શું પ્રાપ્ત થયું? તો કે ગાંધીજી પાસેથી વિનોબાને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ આ બંને પ્રાપ્ત થયા હતા. શું? તો કે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ આ બંને પ્રાપ્ત થયા હતા. સત્યાગ્રહ આશ્રમ પાઠના કૃતિના લેખકનું નામ શું છે? તો કે વિનોબા ભાવે. વિનોબા ભાવેનું મૂળ નામ શું છે? તો કે વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક ભાવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આવું પણ તમને પૂછી શકે, તમે કન્ફ્યુઝ ના થતા કે વિનોબા ભાવેનું નામ તો વિનોબા ભાવે હોય, પરંતુ ના વિદ્યાર્થી મિત્રો તેમનું સાચું નામ મૂળ નામ શું છે? તો કે વિનાયક રાવ ભાવે છે. રામબાણ શબ્દનો અર્થ વિદ્યાર્થી મિત્રો ખાસ ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. રામબાણ શબ્દનો અર્થ સમજાવો. તો કે રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે તેવું બાણ આવે તેને શું કહેવામાં આવે? તો કે રામબાણ તેને કહેવાય છે. ધના ભગતનું આખું નામ શું હતું? વિદ્યાર્થી મિત્રો આ પણ બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો કે ધના કેશવ કાકડિયા. શું નામ છે? ધના કેશવ કાકડિયા ધના ભગતનું પૂરું નામ હતું. પછી છે ઉછીનું માંગનારામાં કયો ગુણ હોતો નથી? તો કે કઈ વસ્તુ માંગાય અને કઈ વસ્તુ ના માંગાય એનો વિવેક કે ગુણ હોતો નથી. ઉછીનું માંગનારાઓ પાઠના લેખકનું નામ જણાવો. તો કે ઉછીનું માંગનારાઓ જે પાઠ છે તેના લેખક કોણ છે? તો કે નટવરલાલ પ્રભુલાલ બુચ તેના લેખક છે. ઉછીનું માંગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? તો ઉછીનું માંગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. ગોપી કોની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે? તો કે ગોપી કોની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે? તો કે કાગ એટલે કે કાગડાની વાણીને સુકનમાં લાવવાની ના પાડે છે. પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 18 છે કે આજ થકીનો શું અર્થ થશે કે કરશો? કે આજ થકીનો શું અર્થ કરશો? તો કે આજ થકી એટલે આજથી અર્થાર્થ એવો થાય છે. તો કે આજથી અર્થાર્થ એવો તેનો અર્થ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ પણ એક બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે.
અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? આ પણ વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. અમરનાથ યાત્રા શેનો અવરોધ વિઘ્નરૂપ છે? તો કે અમરનાથ યાત્રામાં શું અવરોધ રૂપ બને છે? વિઘ્નરૂપ બને છે. તો કે અમરનાથ યાત્રામાં બરફના ડુંગરા ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ બને છે. તો કે બરફના ડુંગરા જે મોટા મોટા ડુંગરા હોય છે તેને ઓળંગવા એક બહુ જ મોટી પરિસ્થિતિ હોય છે. પ્રશ્ન 21 અમરનાથની યાત્રા એ પાઠના સાહિત્ય પ્રકાર કયો છે? તો કે પ્રવાસ નિબંધ. તેમાં પ્રવાસનું એક કહાની છે અને તેની પાછળ નિબંધ લગાડી દો એટલે પ્રવાસ નિબંધ. પ્રશ્ન 22 કે દાદાએ પુત્રીને શી સલાહ આપી હતી? તો દાદાએ દીકરીને સાસરીમાં સુખ તો સૌ ભોગવે છે, પરંતુ જે દુઃખ સહન કરે તે જ ખાનદાન કહેવાય એવી દાદાએ પુત્રીને સલાહ આપી હતી. તો દાદા એવું કહેવા માગે છે કે સાસરામાં સુખ તો દરેક વ્યક્તિને હોય, પરંતુ જે દુઃખ વેઠે તેને જ ખાનદાન કહી શકાય એવું દાદા પોતાની દીકરીને સલાહ આપે છે. પછી છે 23મો પ્રશ્ન કે નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? તો કે નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? તો કે જે પોતાના દાદા છે તેમને સંદેશો મોકલવા ઝંખે છે. ભાવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. તો કે લોકગીત. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ભાવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર લોકગીત છે. ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય છે. કવિ બોટાદકરનું આખું નામ શું છે? તો કે કવિ બોટાદકરનું દામોદર ખુશાલદાસ બોટાદકર નામ છે. પ્રશ્ન 27 લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? તો કે લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા? તો કે સૌજન્ય, નિસ્પૃહતા, નિરાભિમાનતા તથા પરિહતપરાયણતા જેવા અનેક લક્ષણો દર્શાવ્યા છે. પછી જે પ્રશ્ન 28 કે પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું હતું? આ પણ વિદ્યાર્થી મિત્રો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો કે મહારાજા ભાવસિંહે એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ એ પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરને મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી હતી. તેથી પ્રભાશંકરે પોતે ખુદનું રાજીનામું આપી દીધું હતું. તો જે ભાવસિંહજી એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ આવ્યા હતા, તો તે પ્રભાશંકરને પસંદ ના આવ્યું, કારણ કે એ સારો અમલદાર, જે વરિષ્ઠ અમલદાર હતો તે સારો હતો અને તેને અમથો જ રાજ્ય બહાર કાઢી નાખવામાં આવતો હતો, રાજીનામું આપી દેવામાં આવતું હતું. તો પ્રભાશંકરને આ ખોટું લાગ્યું. તો પ્રભાશંકરે કહ્યું કે બીજાને હું રાજીનામું આપું એના કરતાં હું ખુદ જ રાજીનામું લઈ લઉં. પ્રશ્ન 29 મણિભાઈને શી શિક્ષા થયેલી? તો કે મણિભાઈને જેલવાસની શિક્ષા થયેલી. મહાત્માના માણસ પાઠના કૃતિમાં મહાત્મા કોણ છે? તો કે મહાત્મા કોણ છે? તો કે ગાંધીજી છે. મહાત્માના માણસ કૃતિના રચયિતાનું નામ શું છે? તો કે ધીરુબેન પટેલ. છેલ્લું દર્શન કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો. તો કે છેલ્લું દર્શન કાવ્યનો શું પ્રકાર છે? તો કે સોનેટ. છેલ્લું દર્શન કાવ્યના રચયિતા કોણ છે? તો કે કવિ રામ નારાયણ વી પાઠક રચયિતા છે. કવિ નગરને કોની ઉપમા આપે છે? તો કે કવિ નગરને અબુદ્ધ બાળકની ઉપમા આપે છે. તો કે જે બાળકમાં બુદ્ધિ ઓછી હોય એવી અબુદ્ધ બાળક, જે નાનું બાળક હોય તેમાં હજી બુદ્ધિનો વિકાસ ના થયો હોય એવા અબુદ્ધ બાળકની ઉપમા આપે છે. જુઓ કાવ્યના કવિનું નામ શું છે? તો કે શ્યામ સાધુ. સેલ્વી પંકજમ પાઠના લેખકનું નામ શું છે? તો કે પ્રફુલ્લ નંદ શંકર દવે. આ પણ વિદ્યાર્થી મિત્રો એક ઇમ્પોર્ટન્ટ છે. ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? તો કે ગામના સજ્જનોએ ન્યાય કરતા કહ્યું, આ કુલટાને પથ્થર મારી નાખો. એવો ગામના સજ્જનોએ ન્યાય કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્યાં ઓલિયો આવે છે અને તે કુલટાને બચાવી લે છે. ઓલિયો આદમી શા માટે થંભી ગયો? તો કે આ કુલટાને પથ્થર મારી નાખો એવો ડાયજનનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ચોંકી ગયો અને ત્યાં જ થંભી ગયો. તો કે ઓલિયો વિચારમાં પડી ગયો કે આ લોકો કઈ રીતે આટલો ખતરનાક ન્યાય આપે છે. કોઈ પણ વ્યક્તિ ગમે એટલો મોટો ગુનો કરે તો પણ કઈ રીતે કોઈ પથ્થર મારીને એ વ્યક્તિને મારી શકે. ત્યારે ઓલિયો ત્યાં થંભી જાય છે. બીજું કેટલું ભણેલી? તો કે બીજું 4 ચોપડી. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બીજું 4 ચોપડી ભણેલી હતી. આશુબેન ઉજાસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે નવલકથા અંશ. પરમેશ્વર ક્યાં વસે છે? તો કે પરમેશ્વર જળ સ્થળ સર્વત્ર વસે છે. તો કે પરમેશ્વર દરેક જગ્યાએ જોવા મળે છે. શ્વેતકેતુના કુળમાં શો રિવાજ હતો? તો કે શ્વેતકેતુના કુળમાં યજ્ઞોપવિત લીધા પછી ગુરુને ત્યાં જઈ વિદ્યા પ્રાપ્ત કરવાનો રિવાજ હતો. કે શ્વેતકેતુમાં શું રિવાજ હતો? કે યજ્ઞોપવિત લીધા પછી ગુરુને ત્યાં જઈને શિક્ષા લેવાનો તેમનો રિવાજ હતો. બાનું હેત વહાલ કેવું છે? તો કે બાનું વહાલ કેવું છે? તો કે રસગુલ્લાની ચાસણી જે હોય તેના જેવું છે. આ પણ વિદ્યાર્થી મિત્રો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે.
બાળ શેનાથી બીતા નથી? તો કે બાળ જે છે તે મૃત્યુથી બીતા નથી. અનિરુદ્ધને નથી શબ્દનો અર્થની સમજ ક્યારે પડી? તો કે અનિરુદ્ધને માતા તરફથી પહેલીવાર જ્યારે નથી શબ્દ સાંભળ્યો ત્યારે તેને નથી શબ્દની ખબર પડી. અનિરુદ્ધનો ગૃહત્યાગ પાટણ શેમાંથી લેવામાં આવ્યો? તો કે કમળના તંતુમાંથી. પછી છે પ્રશ્ન 47 કે ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો હતો? તો ભાણીએ કપડાં ધોવાનો અંધારી રાતનો સમય પસંદ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ભાણી કાવ્યના કવિનું નામ શું છે? ભાણી કાવ્યના કવિનું નામ, તો વિદ્યાર્થી મિત્રો ભાણી કાવ્યના કવિનું નામ ઇન્દુલાલ ગાંધી છે. સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? તો કે સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને કહ્યું કે આપણા પ્રયત્નો ને પૈસા સાર્થક થયા. મહાન કાર્યથી મળેલી સફળતા તેમજ યશથી આનંદ થયો. બેંક માલિક કેટલું જોખમ ઉઠાવવા તૈયાર થયો? તો કે બેંક માલિક 20 લાખ એટલે કે 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર થયો હતો. અને દેહાત દંડ એટલે શું? તો કે દેહાત દંડ કોને કહેવામાં આવે? તો કે દેહાત દંડ એટલે મોતની સજા. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 51 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા, જે તમારા દરેક પ્રકરણમાંથી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધા છે. આમાંથી વિદ્યાર્થી મિત્રો ઘણા પ્રશ્નો તમને બેઠે બેઠા તમારા બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રમાં જોવા મળશે. તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોને પાકા કરી લેજો, સારી રીતે વાંચી લેજો. તમારે જે પેપર આવે ત્યારબાદ તમને પસ્તાવો ન થવો જોઈએ કે મેં સારી રીતે વાંચ્યા હોત તો મને ગુણ મળી જોત. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ સારી રીતે વાંચી લેજો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.